નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ આત્મહત્યા કરી। મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી લેતા પીએસઆઈ બનવાનું સપનું અધૂરું રહ્યું। પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠાના વતની અને હાલ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેને પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો। ઘટના સામે આવતા બાપોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રિયંકા પ્રજાપતિ તાજેતરમાં જ પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાના ઉંમરે હતા। પરંતુ સફળતાના આરે પહોંચેલા આ યુવા પોલીસકર્મીએ અચાનક આવું અંતિમ પગલું ભરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। હાલ આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી પરિવારજનો તેમજ વડોદરા પોલીસ વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલનો આપઘાત। 27 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિએ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। તાજેતરમાં જ પીએસઆઈની પરીક્ષા પાસ કરી હતી। બાપોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ। ખાસ અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસો જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી। પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી વારસને જાણ કરી અને ડેડ બોડી અમે સિવિલ હોસ્પિટલમાં હાલ પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે। બેન સિંગલ એકલા જ રહેતા હતા। નોટ વગેરે કોઈ એવું મળ્યું નહીં, એવું કોઈ વસ્તુ મળી નથી। પ્રાથમિક તપાસમાં શું પ્રાથમિક તપાસમાં હાલ અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે। કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બેન ફરજ બજાવતા હતા છેલ્લા 2 વર્ષથી। કપુરાઈ પોલીસ સ્ટેશન ખુલ્લું કીધું એટલે કોઈ તણાવની તૈયારી કરતા હતા। બસ આપણે અકસ્માત મોત દાખલ કરેલું છે।